નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે હોમવર્કની અંદર એક એક્ઝામ્પલ આપેલો હતો. એના જેવો જ એક નવો એક્ઝામ્પલ આપણે કન્સિડર કરીએ છીએ કે જે ઓરિજિનલના અંદર 1.9 એક્ઝામ્પલ છે. એ 1.9 એક્ઝામ્પલની અંદર આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ કે એક વિદ્યુત ડાયપોલ છે. સ્વાધ્યાયનો 1.9 બરાબર છે. લાસ્ટ લેક્ચરની અંદર એના જેવો જ આપણે 3 માઇક્રોકુલમ લઈને ગણ્યો હતો. આજે એની ઓરિજિનલ રકમ લઈને આપણે ગણીએ છીએ કે સ્વાધ્યાય 1.9માં કહે છે કે એક વિદ્યુત ડાયપોલ છે. આ રીતે એક ડાયપોલ છે. આ ડાયપોલના બે વિદ્યુત ભારો તમને આપેલા છે. એક છે QA છે 2.5 × 10⁻⁻7 કુલમ છે. QB છે -2.5 × 10⁻⁷ કુલમ છે. બરાબર છે. આના સ્થાન સદિશ એટલે કે એનું સ્થાનાંતર, એનું એક્ઝેક્ટ એનું સ્થાન 0, 0, -15 સેન્ટીમીટર પર છે. જ્યારે બીજા વિદ્યુત ભાર R2નો 0, 0, +15 સેન્ટીમીટર છે. બરાબર છે. હવે તેને આપણે એના સ્થાન સાથે એને દર્શાવીએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપીશું. અહીંયા મુખ્યત્વે 3 અક્ષ કન્સિડર કરેલા છે. અહીં આપણે સાઈડમાં લખીએ છીએ QA બરાબર 2.5 × 10⁻⁻7 કુલમ. QB છે તમારા જોડે -2.5 × 10⁻⁷ કુલમ તથા R1 આપેલા છે 0, 0, -15 સેન્ટીમીટર. R2 તમને આપેલા છે 0, 0, +15 સેન્ટીમીટર. હવે શાંતિસર અહીંયા ધ્યાન આપીએ કે અહીંયા તમને 3 અક્ષ આપેલા છે, X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ. આ X, આ Y અને આ Z. હવે એક વસ્તુ યાદ રાખો કે તમારું જે વિદ્યુત ડાયપોલ છે એ ડાયપોલ ક્યાં મૂકેલો છે કે સાહેબ Z અક્ષ પર મૂકેલો છે. કેમ કે મારે X ને Y અક્ષ એ યામ કેવા છે? 0 છે. ચલો આપણે અહીંયા એક ડાયપોલ ડ્રો કરીએ છીએ, સારી રીતે દોરીએ છીએ. આકૃતિ મહત્વની છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપીશું અહીંયા. ચલો આ X અક્ષ થશે, આ Y અક્ષ કન્સિડર કરીએ છીએ ને આ Z અક્ષ કન્સિડર કરીએ છીએ. બરાબર છે. આ એનું મધ્ય બિંદુ અથવા તો તમે ઉગમ બિંદુ પણ કન્સિડર કરી શકો છો. તેની ઉપર અને નીચે આમ 2 બિંદુઓ આપેલા છે. એક છે 0, 0, 15 અને એક છે 0, 0, -15 સેન્ટીમીટર. આ બંને વચ્ચેના અંતરને તમે ડાયપોલના બંને વચ્ચેના અંતરને તમે 2a કન્સિડર કરી શકો છો. ઉપરનો જો વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારનું મૂલ્ય છે QB, આનું મૂલ્ય છે QA છે. પહેલાં મારે શોધવાનું છે, ફર્સ્ટ કન્ડિશનમાં શોધવાનું છે કુલ વિદ્યુત ભાર. મારે કુલ વિદ્યુત ભાર શોધવો હોય તો સૌથી પ્રથમ મારે શું કરવાનું કે અહીંયા જેટલા પણ વિદ્યુત ભારો હોય દરેકનું શું કરું છું એની સંજ્ઞા સાથેનો બેઝિક સરવાળો. ઓકે, અહીંયા લખીએ છીએ કુલ વિદ્યુત ભાર Q બરાબર QA + QB થશે. QA નું બેઝિકલી મૂલ્ય તમને ખ્યાલ છે, QA નું મૂલ્ય છે 2.5 × 10⁻⁷ છે. જ્યારે QB કેટલા છે કે સાહેબ QB એટલા જ પણ માઇનસ છે. ડાયપોલ છે તો ડાયપોલનું એઝ ઇટ ઇઝ એનું પરિણામી વિદ્યુત ભાર હંમેશા કેવા થાય? 0 થાય. તો અહીંયા પરિણામી શું કેવું થશે? 0 થશે. આ તમને કુલ વિદ્યુત ભાર મળે. બીજું તમને કીધું છે કે બીજું મારે શોધવાનું છે ડાયપોલ મોમેન્ટમ, એટલે કે વિદ્યુત ડાયપોલની ચાક માત્રા, એટલે કે P શોધવાના છે. હવે જ્યારે પણ P શોધવા હોય તો P માટેનું બેઝિક સૂત્ર મને ખ્યાલ છે કે સાહેબ P બરાબર 2a × Q થાય. 2a શું છે કે બંને વચ્ચેનું અંતર. હવે બીજો ભાગ ડાયપોલની ચાક માત્રા. ચલો ડાયપોલની ચાક માત્રા શોધવી હોય તો બેઝિકલી તમારા જોડે એક સૂત્ર છે P બરાબર, વાસ્તવમાં સદી સ્વરૂપે લખીએ તો 2a × Q થાય. ચાલો સૌથી પ્રથમ 2a
2a એટલે શું થશે કે બંને સ્થાન સદિશો વચ્ચેનું અંતર એટલે કે r1 માઇનસ r2 એઝ ઇટ ઇઝ r1 છે તમારા જોડે કે સાહેબ r1 માઇનસ r2 ચલો સદી સ્વરૂપ કન્સિડર કરીએ છીએ આ છે 0 0 માઇનસ 15 0 0 15 સાદરૂપ આપશું તો 0 0 માઇનસ 30 સેન્ટીમીટર થશે ઓકે હવે એને માનાંકમાં લઈએ માનાંકમાં દર્શાવીએ તો અંડરરૂટ 0 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર પ્લસ 30 સ્ક્વેર તો સાદરૂપ આપશું ને તો તમને 30 સેન્ટીમીટર મળશે એટલે કે 30 ગુણ્યા 10⁻2 મીટર અથવા તો 0.3 મીટર ચલો ક્લિયર હવે કશું નહીં કરવાનું ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a ઇન્ટુ ક્યુ 2a છે તમારા જોડે 0.3 QA તમારા જોડે હંમેશા ધન વિદ્યુત ભાર કન્સિડર કરવા એટલે કે 2.5 ગુણ્યા 10⁻7 થશે હવે આને સાદરૂપ આપીએ છીએ તમને ધારો કે એક સિમ્પલ વસ્તુ કન્સિડર કરીએ છીએ કે સાહેબ મારે વિથઆઉટ કેલ્શિયમનું સાદરૂપ આપવું છે તો કઈ રીતે આ 3/10 પ્લસ ઇન્ટુ 25/10 ગુણ્યા 10⁻7 25 તારી 75 થશે ગુણ્યા 10⁻7 8 ને 9 એટલે ઉપર જશે એટલે -9 એક પોઈન્ટ કાપી દઉં 0.7.5 ગુણ્યા 10⁻8 કુલમ ઇન્ટુ મીટર થશે બરાબર છે અને એઝ ઇટ ઇઝ એની દિશા કન્સિડર કરીએ તો એની દિશા હંમેશા એઝ ઇટ ઇઝ ઋણથી ધન તરફની હોય છે એની દિશા ક્યાં હશે એની દિશા A to B તરફ ઋણથી ધન વિદ્યુત ભાર તરફ A થી B ની દિશા હોય છે એટલે એની દિશા ક્યાં હશે A થી લઈને B સુધી ઓકે કશું નહીં કર્યું કુલ વિદ્યુત ભાર શોધ્યો P બરાબર 2aq કર્યું અને કશું સાદુરૂપ આપ્યું છે બરાબર છે અહીંયા લાસ્ટ લાઇનમાં લખી શકો છો કે અહીંયા વિદ્યુત પરિણામી વિદ્યુત ડાયપોલની ચાકમાત્રાની દિશા A થી ક્યાં હોય છે B તરફની હોય છે ચલો ક્લિયર આ એનું મધ્યબિંદુ છે એટલે કે O કન્સિડર કરીએ છીએ સૌ પ્રથમ કુલ વિદ્યુત ભાર શોધ્યો આ કુલ વિદ્યુત ભાર એટલે કે બંનેનો બેઝિક સરવાળો કરીએ છીએ અને પછી ડાયપોલની ચાકમાત્રા શોધીએ છીએ ડાયપોલની ચાકમાત્રા શોધવી હોય તો ડાયપોલની ચાકમાત્રા માટેનું બેઝિક સૂત્ર છે P બરાબર 2aq થશે 2 એટલે શું થશે કે આ બંને વચ્ચેનો સ્થાન સદિશનો તફાવત લઈએ છીએ એટલે r1 માઇનસ r2 કન્સિડર કરીએ છીએ એઝ ઇટ ઇઝ -15 એઝ ઇટ ઇઝ તમને મળશે -30 થશે અંદર x² y² ને z² x² y² ને z² સાદુરૂપ આપીએ 30 સેન્ટીમીટર અથવા તો 0.3 મીટર મળે છે ઓકે સાદુરૂપ આપીએ છીએ P બરાબર 2aq 2a ની જગ્યાએ હું 0.3 કન્સિડર કરું છું Q એટલે કે વિદ્યુત ભાર થશે એ વિદ્યુત ભાર હંમેશા પોઝિટિવ કન્સિડર કરવો 2.5 × 10⁻7 થશે ઓકે અહીંયા આપણે બંનેનું સાદુરૂપ આપો છો અહીંયા એક ઘાત હું ખસાડું છું 7.5 ગુણ્યા 10⁻8 કુલમ મીટર અને એની એઝ ઇટ ઇઝ દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ વિદ્યુત ડાયપોલની દિશા હોય છે તો એના કારણે તમે શું લખો છો અહીંયા A થી B તરફની લખો છો ચલો ક્લિયર 100% ઓકે ચલો હવે એક નાની સકડી થિયરી ચલાવું છું કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આ ડાયપોલને મૂકવામાં આવે છે ત્યારે એના ઉપર ઉદ્ભવતા ટોર્ક માટેનું બેઝિક એક સૂત્ર આપણે અહીંયા સાબિત કરવાનું છે ચાલો હવે ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક અથવા તો એક સૂત્ર સાબિત કરવાનું છે ટાઉ બરાબર P × E આ બંને સેમ થિયરી છે કે જ્યારે પણ કોઈ ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે ત્યારે એના ઉપર ટોર્ક ઉદ્ભવે છે ને એ ટોર્ક માટેનું સૂત્ર શું થશે બરાબર છે હવે ધ્યાન આપશો સૌથી પ્રથમ એક ડાયપોલ લીધો મેં એક ડાયપોલ છે
ચલો આ ડાયપોલ છે. આ ડાયપોલમાં એક ધન વિદ્યુત ભાર છે, એક એ બિંદુ છે, એક યુ બિંદુ છે, આ એનું મધ્ય બિંદુ, આ ત્યાંનું લંબઅક્ષ, આ એઝ ઇટ ઇઝ સમાંતર થશે, આ લંબ થશે, આ ધન વિદ્યુત ભાર, આ ઋણ વિદ્યુત ભાર થશે, માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ. સમજો વિદ્યાર્થી મિત્રો, એક ડાયપોલ લીધો કે જે થીટા કોણે મૂકેલો છે, ધ્યાન આપશો, સમાન લંબ અક્ષ સાથે ડાયપોલને થીટા કોણે મૂકેલો છે. અહીંયા ધન વિદ્યુત ભાર પર એ છે, ઋણ વિદ્યુત ભાર પર યુ બિંદુ છે. હવે સૌ પ્રથમ કેવું થાય છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ઈ તરીકે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશાની અંદર. આ રીતે આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે પણ આ ડાયપોલને હું જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું ને, તો ડાયપોલ ઉપર ધન વિદ્યુત ભારના કારણે આ દિશામાં બળ લાગે છે. જ્યારે ઋણ વિદ્યુત ભાર શું થશે? નીચેની દિશામાં શું થાય છે? ભ્રમણ કરે છે, રોટેટ કરે છે. હવે એક સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ એ બિંદુ આગળ રહેલા ધન વિદ્યુત ભારને જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે, દાખલ કરવામાં આવે છે, તો એના પર એક જાતનું શું લાગે છે? બળ લાગે છે. હવે એક સૂત્ર છે, બેઝિક સૂત્ર, E બરાબર F/Q થાય. આ બેઝિક ઇલેક્ટ્રિક ફિલ્ડ માટેનું સૂત્ર છે. ત્યારે F બરાબર શું થશે? કે QE થશે. તો એઝ ઇટ ઇઝ તમારા એ બિંદુ આગળ રહેલા ધન વિદ્યુત ભાર પર આ દિશાની અંદર શું લાગે છે? ધન બળ લાગે છે, એટલે કે F+ લાગે છે. એ જ પ્રમાણે આ યુ બિંદુ આગળ રહેલા ઋણ વિદ્યુત ભારને અહીંયા F- બળ લાગે છે. શું લાગે છે? F-, એટલે કે ઋણ વિદ્યુત બળ લાગે છે, આ ધન વિદ્યુતીય બળ લાગે છે. કે જ્યારે પણ કોઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું બળ કેટલું? QE થશે. તો અહીંયા F+ બરાબર કેટલું થવું જોઈએ? કે અહીંયા F+ બરાબર કેટલું થશે? કે સાહેબ +QE થશે. એ જ પ્રમાણે F- કેટલું થશે? કે -QE થશે. ચલો ક્લિયર. એક ડાયપોલ છે, એક એ બિંદુ ઉપર ધન વિદ્યુત ભાર મૂકેલો છે, યુ બિંદુ પર ઋણ વિદ્યુત ભાર કે જે લંબ સાથે બનાવેલ કોણ કેટલો છે? કે થીટા છે. હવે જ્યારે આ ધન વિદ્યુત ભારને જ્યારે પણ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો તેના પર સિમ્પલ રીતે આ દિશામાં શું લાગે છે? ડાયપોલ પર આ દિશામાં બળ લાગે છે. તો એ જ રીતે જો આ ઉપર જશે તો એ જ પ્રમાણે ઋણ વિદ્યુત ભાર ક્યાં જશે? નીચે જશે. અને ધીરે ધીરે કેવું થશે? સમાંતર થઈ જશે. જ્યારે સમાંતર થશે ને ત્યારે શું થઈ જાય છે? પોતાની જગ્યા પર સ્થિર થઈ જાય છે. એઝ ઇટ ઇઝ કે ધન વિદ્યુત ભાર પર લાગતું બળ F+ થશે, જ્યારે ઋણ વિદ્યુત ભાર છે તો ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું થઈ જશે? કે F- થશે. હવે એ જ રીતે સૌ પ્રથમ આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ કે ભાઈ ધન વિદ્યુત ભાર એટલે કે +Q. ઓકે, અહીંયા ધ્યાન આપીશું. +Q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું વિદ્યુતીય બળ એટલે કે F+ કેટલું થશે? કે +QE થશે. એ જ પ્રમાણે -Q વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું વિદ્યુતીય બળ એટલે કે F- કેટલું થશે? કે સાહેબ -QE થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા F+ છે, અહીંયા F- છે. તો પરિણામી કુલ બળ શોધવું હોય, બરાબર છે, કે ધન વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે છે, ઋણ વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે છે, અને એ આ દિશાની અંદર શું કરે છે? રોટેટ કરે છે. આ દિશાની અંદર શું કરે છે? ભ્રમણ કરે છે. કુલ બળ કે F બરાબર શું થશે? કે સાહેબ F+ થશે +F- થશે. જોજો વિદ્યાર્થી મિત્રો, ઓકે समझो. धन विद्युत भार है तो इसके ऊपर +QE चार्ज फोर्स लगेगा. ऋण विद्युत भार है तो एना पर -QE विद्युतीय बल लागशे. आ बंने बळोना बिंदु अलग अलग है विद्यार्थी मित्रों. જ્યારે ટોર્ક ક્યારે ઉત્પન્ન થાય?
વાસ્તવમાં ટોર્ક શું છે કે ટોર્ક એ વસ્તુ છે કે જ્યારે કોઈ બે બિંદુઓ એક રેખસ્થ ના હોવા જોઈએ, બરાબર છે. અને હવે વાસ્તવમાં અહીંયા જે બે બિંદુઓ છે એ અને યુ પર છે એ બંને એકબીજાથી અલગ અલગ દિશાની અંદર છે. અને જ્યારે પણ આ બંને વચ્ચેનું અંતર તમને યાદ હોવું જોઈએ કે ડાયપોલ છે તો ડાયપોલના બંને વચ્ચેનું અંતર કેટલું હોય છે કે 2a થાય છે. અને એનો લંબ ઘટક એટલે કે સાઇન થીટા કન્સિડર કરીએ છીએ. હવે કેવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુતીય બળ કે ધન વિદ્યુત ભાર છે તો પ્લસ ક્યુ બળ લાગે છે, ઋણ વિદ્યુત ભાર છે તો માઇનસ ક્યુ બળ લાગે છે. અહીંયા આ કોન્સ્ટન્ટ ધીરે ધીરે શું થાય છે, આ બંને વિદ્યુત ભારો પર શું લાગે છે, આ બિંદુઓ પર બળ લાગે છે. કોના કારણે કે વિદ્યુત ક્ષેત્ર એ ધન વિદ્યુત ભારને આ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરશે, જ્યારે ઋણ વિદ્યુત ભાર છે તો એ નીચેની દિશામાં. અને ધીરે ધીરે એક એવી સ્થિતિ આવશે ને કે જે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ એકબીજાને કેવા થઈ જશે, સમાંતર થઈ જશે. આ રીતે બંને આ વિદ્યુત ડાયપોલ જેના વિદ્યુત ક્ષેત્ર છે બંને એકબીજાની અંદર જ્યારે એકબીજા સાથે સમાંતર થઈ જશે ને ત્યારે એ ડાયપોલ ગતિ કરવાનું શું કરે છે, બંધ કરે છે. ભ્રમણ કરવાનું શું થઈ જશે, બંધ થશે. હવે વાસ્તવમાં તો તમે એક્ઝેક્ટ આ રીતે મૂકો ને અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય તો બંને વચ્ચે બનતો કોણ કેટલો થશે કે θ બરાબર 90 થશે. જો સમજો મેં ડાયપોલ આ દિશામાં મૂકેલો છે, બરાબર છે, વિદ્યુત ક્ષેત્ર છે આ દિશાની અંદર, આ ધન થશે આ ઋણ થશે, તો આના પર શું થશે, આ દિશામાં બળ લાગશે, આના પર નીચે. હવે પ્રયત્ન વિદ્યુત ક્ષેત્રનું શું પ્રયત્ન છે કે ભાઈ હું આ ડાયપોલને મારા વિદ્યુત ક્ષેત્રની અંદર સમાંતર કરું તો એઝ ઇટ ઇઝ સમાંતર થઈ જશે ને તો ડાયપોલ શું થઈ જશે, સ્ટોપ થઈ જશે ભ્રમણ કરવાનું, બરાબર છે. ફરીથી એને θ કોણે ભ્રમણ કરાવો હોય તો તમે એઝ ઇટ ઇઝ એને θ કોણે મૂકો છો અને પરિણામે ભ્રમણ કરે છે એઝ ઇટ ઇઝ આ વિદ્યુત ક્ષેત્રને લીધે. હવે એના પર પરિણામી બળ જોવા જોઈએ તો આ પરિણામી બળ ટોર્કના લીધે હંમેશા શૂન્ય થાય છે. આ બંને બળો કેવા છે, સમાન, પરંતુ બંનેની દિશા એઝ ઇટ ઇઝ જોવા જઈએ તો વિરુદ્ધ છે, બરાબર છે. પણ એક વસ્તુ અલગ છે કે પણ એક રેખસ્થ હોવા ન જોઈએ. જો એક રેખસ્થ હશે તો ટોર્ક ઉત્પન્ન કરશે નહીં. અહીંયા બંનેના બળો બંનેના સ્થાન અલગ બિંદુઓ છે કે જે ઉગમ બિંદુ પર આધારિત નથી. આ વસ્તુ સિમ્પલ બેઝિક કોન્સેપ્ટ યાદ રાખો ટોર્ક માટે કે ભાઈ એક તો એક રેખસ્થ ના હોવા જોઈએ અને બંને બિંદુઓ અલગ હોવા જોઈએ, બરાબર છે. એઝ ઇટ ઇઝ આ બંનેના સ્થાન અલગ હોવાના લીધે તે ઉગમ બિંદુ પર આધારિત નથી. ઉગમ બિંદુ ના હોય તો પણ એ ભ્રમણ તો કરવાના જ છે, એ ઉગમ બિંદુ પર આધારિત નથી. કેમ કે બંનેના સ્થાન કેવા છે, અલગ બિંદુઓ છે. પરિણામી બળ હંમેશા શૂન્ય થવું જોઈએ. તો F પ્લસ બરાબર કેટલું થશે કે સાહેબ પ્લસ QE માઇનસ QE. પરિણામી બળ કેટલું થશે, 0 થશે. F બરાબર કેટલું મળશે તમને, 0 મળશે. હવે બેઝિકલી જ્યારે પણ ટોર્ક ઉત્પન્ન થાય તો ટોર્કનું ધોરણ 11ની અંદર બેઝિક સૂત્ર છે R ક્રોસ F. આ ટોર્ક માટેનું બેઝિક સૂત્ર. R એટલે કે બે બિંદુ કે બે બળો વચ્ચેનું અંતર થશે. બે બળો વચ્ચેનું અંતર ને F એટલે કે બળ યુગ્મ અથવા તો એ બંને બળો હંમેશા જોડમાં હોવા જોઈએ. જોડમાં એટલે કે પ્લસ QE ને માઇનસ QE બે બળો યુગ્મની જોડ ઉત્પન્ન કરશે ટોર્ક. પરિણામે ઉત્પન્ન થતું ટોર્ક બરાબર બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું અંતર. એઝ ઇટ ઇઝ બળનું મૂલ્ય એટલે કે QE થાય છે, એઝ ઇટ ઇઝ બંને વચ્ચેનું અંતર એટલે કે 2a ને બનાવેલ કોણ એટલે કે સાઇન થીટા. પરિણામે વિદ્યાર્થી મિત્રો 2a અને Q ને હું પાસ લાવશું. 2a ઇન્ટુ Q ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. તમને ખ્યાલ છે કે P બરાબર કેટલા થાય છે, 2aq થાય છે. એઝ ઇટ ઇઝ આ 2a ઇન્ટુ Q. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો, 2aq એટલે કે ડાયપોલ થાય છે. તો એઝ ઇટ ઇઝ 2aq ની જગ્યાએ હું શું લખી શકું છું, P ઇન્ટુ E રહી ગયા છે, PE સાઇન થીટા. હવે જ્યારે સાઇન થીટા હોય ને તો સાઇન થીટાની જગ્યાએ આપણે ક્રોસ લખીએ છીએ અને કોસ થીટા હોય તો એક ડોટ પ્રોડક્ટ, એક ક્રોસ પ્રોડક્ટ છે અને એક ડોટ પ્રોડક્ટ છે કે જ્યારે સાઇન થીટા હોય ત્યારે તમે ક્રોસ લખી શકો છો ને એટલે કે સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર કન્સિડર કરી તમે શીખી ગયેલા છો કે ટાઉ બરાબર શું થશે, PE સાઇન થીટા. ઓકે, કે આ એક મૂલ્ય સ્વરૂપ છે, આને કહી શકાય મૂલ્ય સ્વરૂપ. ચલો હવે એ જ પ્રમાણે સદી સ્વરૂપ લખવું હોય તો એઝ ઇટ ઇઝ કઈ રીતે લખી શકાશે, ટાઉ બરાબર P ક્રોસ E.
અને આને કહેવાશે સદિશ સ્વરૂપ. બરાબર છે. ટોર્ક પી સાઇન થીટા અને એક થશે ટોર્ક બરાબર પી ક્રોસ ઈ. બરાબર છે. અહીંયા વાસ્તવમાં જોવા જઈએ કે ટોર્ક મહત્તમ ક્યારે થશે ને ટોર્ક ન્યૂનતમ ક્યારે થશે, ટોર્ક મેક્સિમમ ક્યારે થશે ને ન્યૂનતમ ક્યારે થશે. હવે સૌ પ્રથમ ટોર્ક મેક્સિમમ માટે, ટાઉ મેક્સિમમ માટે હવે એક સિમ્પલ છે કે સાઇન થીટા મેક્સિમમ ક્યારે હોય કે થીટા બરાબર 90 હોય ત્યારે. પણ થીટા બરાબર 90 હોય ને, જ્યાં થીટા શું દર્શાવે છે કે ડાયપોલ ને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ દર્શાવે છે. થીટા શું દર્શાવે છે કે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ દર્શાવે છે કે જ્યારે બંને એકબીજાને લંબ હશે, કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જતું હશે, ડાયપોલ આ દિશામાં હશે, તો બંને એકબીજાના કેવા છે કે લંબ છે. તો લંબ છે ને ટોર્ક મહત્તમ યુઝ થશે, મેક્સિમમ થશે. તો પરિણામે અહીંયા થીટા બરાબર આપણે કન્સિડર કરીએ છીએ 90 ડિગ્રી. તમારું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ડાયપોલ આ દિશામાં છે, તો બંને વચ્ચે બનતો કોણ કેટલો થશે? થીટા બરાબર 90. તો પરિણામે ટોર્ક બરાબર પીઈ સાઇન 90. ઓકે, થીટા બરાબર 90 આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ ઓલરેડી. તો તમારું જે ટોર્ક મળશે ને એ મેક્સિમમ મળશે, પણ એ કેટલું મળશે ખબર છે? પીઈ જેટલું મળશે. કેટલું મળશે? મહત્તમ ટોર્ક કેવું મળશે? ટી મેક્સિમમ બરાબર ટોર્ક મેક્સિમમ બરાબર તમને કેટલું મળશે? પીઈ મળશે. કેમ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ડાયપોલ આ દિશામાં છે, બંને વચ્ચે બનતો કોણ કેટલો છે? થીટા બરાબર 90 થશે. તો 90 હોય ને તો વિદ્યુત ડાયપોલ ટોર્ક કેવું મળશે? મેક્સિમમ મળશે. હવે જ્યાં થીટા શું છે કે થીટા એ પી અને ઈ વચ્ચેનો કોણ દર્શાવે છે. આ વસ્તુ યાદ રાખવી. અને જ્યારે એ બંને એકબીજાને લંબ હશે ત્યારે ટોર્ક મહત્તમ લાગશે. હવે ટોર્ક મિનિમમ માટે કન્સિડર કરીએ છીએ. ટોર્ક મિનિમમ માટે હવે જોજો વિદ્યાર્થીઓ, ટોર્ક મિનિમમની વાત કરવી હોય ને, ટોર્ક મિનિમમ એટલે કે ન્યૂનતમમાં ન્યૂનતમ અંતર કેટલું? કે થીટા ન્યૂનતમમાં થીટા કેટલો હોવો જોઈએ? કે થીટા ન્યૂનતમમાં ન્યૂનતમ થીટા બરાબર કેટલો હોય છે? 0 હોય છે. બરાબર છે. તો એઝ ઇટ ઇઝ ટોર્ક બરાબર ટોર્ક બરાબર પીઈ સાઇન 0. પરેશ સાઇન 0 કેટલા થાય? જીગા હિતેશ જે કેટલા થાય? સાઇન 0 0 થાય. બહુ એઝ ઇટ ઇઝ ટાઉ બરાબર કેટલા થશે? ટોર્ક બરાબર શું થશે? 0. કઈ રીતે? વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તમારું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં છે. તમારું ડાયપોલ કઈ દિશામાં છે? બંને એકબીજાને સમાંતર છે. સમાંતર છે તો એના પર બળ લાગશે નહીં, બળ લાગશે નહીં તો ટોર્ક ઉત્પન્ન થશે નહીં, અને પરિણામે એ કેવું મળશે? 0 મળશે. અને એઝ ઇટ ઇઝ તમે લખી શકો અહીંયા ટોર્ક મિનિમમ ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે તમને? એઝ ઇટ ઇઝ 0 મળશે. બરાબર છે. ટોર્ક મેક્સિમમ માટે પણ શરતો લખી, ટોર્ક મિનિમમ માટે પણ આપણે બે શરતો અહીંયા કન્સિડર કરીએ છીએ, ટોર્ક મેક્સિમમ માટે અને ટોર્ક મિનિમમ માટે. ઓકે, અહીંયા ફરીથી એકવાર સમજાવું છું વિદ્યાર્થી મિત્રો કે એક ડાયપોલ છે, ડાયપોલને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલો છે, થીટા કોણ સાથે લંબ સાથે બનાવેલ કોણ થીટા છે. અહીંયા સમાંતર ઘટક નહીં, માત્ર ને માત્ર લંબ ઘટક કન્સિડર કરીએ છીએ, એટલે કે સાઇન થીટા કન્સિડર કરીએ છીએ. એઝ ઇટ ઇઝ ધન વિદ્યુત ભાર છે તો ધન વિદ્યુત ભાર એ બિંદુ આગળ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ ક્યુ થશે, જ્યારે એઝ ઇટ ઇઝ ઋણ વિદ્યુત ભાર એટલે કે ક્યુ બિંદુ આગળ ઉદ્ભવતું માઇનસ ક્યુ થશે. કે એઝ ઇટ ઇઝ બંને બળો એકબીજાથી વિરુદ્ધ દિશા હોય છે, બળ યુગ્મની જોડ રચે છે. વિદ્યાર્થી મિત્રો, બળ યુગ્મ એટલે કે બંનેની જોડ, બંનેના મૂલ્ય કેવા થાય છે? સમાન થાય છે. એઝ ઇટ ઇઝ બંનેના મૂલ્ય સમાન થવાના કારણે પરિણામી બળ શું થાય છે? એઝ ઇટ ઇઝ 0 મળે છે. હવે પરિણામે ટોર્ક એટલે શું થશે? કે બે બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું અંતર. એઝ ઇટ ઇઝ તમે ઉલટું પણ લખવું હોય તો લખી શકાય છે. તમે લખવું હોય તો તમે આ રીતે પણ લખી શકો છો. બે બળો વચ્ચેનું અંતર ગુણ્યા બળનું મૂલ્ય. કમ્પલસરી આ રીતે જ લખવું. બરાબર છે. પેલું બી વેલિડ જ છે, ખોટું નથી, પણ આ રાખો તો સારું. બે બળો વચ્ચેનું અંતર એટલે કે 2a સાઇન થીટા, બળયું મૂલ્ય એટલે કે ક્યુ થશે. પી બરાબર જો વિદ્યાર્થીઓ 2a ઇન્ટુ ક્યુ એટલે એઝ ઇટ ઇઝ તમને શું મળે છે? પી બરાબર 2aq. એટલે 2aqની જગ્યાએ મેં શું લખ્યા? પી છે, ઈના ઈ, સાઇનના સાઇન. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખો છો કે જ્યારે ક્રોસ હોય તો ક્રોસ હોવાના લીધે તમે એઝ ઇટ ઇઝ શું લખો છો? કે ભાઈ ક્રોસ હોવાના લીધે અમે લખીએ છીએ સાઇન થીટા એઝ ઇટ ઇઝ આ રીતે. ને જ્યારે કોસ હોય, જ્યારે ડોટ હોય
તો ડોટ હોય તો તમે શું લખો છો? કોસ થીટા લખો છો, બરાબર છે. તો એઝ ઇટ ઇઝ અહીંયા સાઇન છે, તો સાઇનના કારણે ટોર્ક બરાબર શું લખે છે? પી ક્રોસ ઈ. ઓકે, આ સદિશ સ્વરૂપ છે અને આ મૂલ્ય સ્વરૂપ છે. ટોર્ક મેક્સિમમ ક્યારે થાય છે? તમારું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તમારું થીટા 90 થશે. જ્યારે થીટા 90 થશે ને ત્યારે ટોર્ક કેવો મળશે? તમને મેક્સિમમ મળશે. એઝ ઇટ ઇઝ યુ નો ધ મેક્સિમમ વેલ્યુ ઓફ ધ સાઇન એટ ઇઝ ધ એંગલ થીટા 90 ડિગ્રી. ઓકે, ધ ટોર્ક વિલ બી ધ મેક્સિમમ. અહીંયા મહત્તમ ટોર્ક મળે છે, ટોર્ક મેક્સિમમ મળે છે. કેટલું મળે છે? કે પી જેટલું મળે છે, બરાબર છે. કોઈ જગ્યાએ એમ કીધું હોય કે ભાઈ ડાયપોલ મોમેન્ટમ આપેલું હોય, વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય અને કીધું હોય કે મહત્તમ ટોર્ક શોધો, તો તમને એ વખતે તમારે થીટા બરાબર 90 કરવાની જરૂર નથી. ડાયરેક્ટ ટોર્ક બરાબર તમે શું કન્સિડર કરી શકો? પી કન્સિડર કરી શકો. હવે વાત કરીએ છીએ ન્યૂનતમ. ઓકે, નાનામાં નાનું મૂલ્ય સાઇનનું કેટલું થાય? કે 0 થાય. તો એઝ ઇટ ઇઝ બંને સમાંતર હશે. તમારું વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં છે, ડાયપોલ પણ આ સમાન છે. બંનેની દિશા કેવી છે? સમાન છે. સમાન હોવાના કારણે તમને થીટા બરાબર કેટલા મળે છે? 0 મળે છે. એ થીટા બરાબર 0 થશે તો ટોર્ક વિલ બી ધ મિનિમમ. ધ મિનિમમ ટોર્ક વિલ બી નિયરલી ઇક્વલ ટુ ધ 0 વેલ્યુ. તો ટોર્ક મિનિમમ કેટલું થશે? 0 થશે. એના જ આધારિત એક સ્વાધ્યાયનો દાખલો આપણે આજે કન્સિડર કરીએ છીએ. આ દાખલાની અંદર શું કહેશે કે આ દાખલાની અંદર તમને મૂલ્ય આપેલા છે. એઝ ઇટ ઇઝ ડાયપોલનું મૂલ્ય આપેલું છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે. ઓકે, ચલો અહીંયા એક્ઝામ્પલ કન્સિડર કરીએ છીએ. ઓકે, હવે ધ્યાન આપશું. એક્ઝામ્પલ સ્વાધ્યાયનો દાખલો છે. સ્વાધ્યાયનો 1.10 કન્સિડર કરીએ છીએ. 1.10 કન્સિડર કરીએ છીએ. ધ્યાન આપશો. ચાલો લાલા પિન્ટુ અહીંયા તમને ડાયપોલ મોમેન્ટમ આપેલી છે. ડાયપોલ મોમેન્ટમ તમને આપેલી છે 4 × 10⁻⁹ આપેલી છે. 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર આપેલી છે. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને થીટા બરાબર 30 ડિગ્રી આપેલા છે. અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર બી તમને આપેલું છે. વિદ્યુત ક્ષેત્રનું માન છે 5 × 10⁴ ન્યૂટન પર કુલમ. ઓકે, ડાયપોલ આપેલા છે, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે ને એમ કહે છે કે વિદ્યુત ડાયપોલની ચાક માત્રા 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર છે કે જે સમાન વિદ્યુત ક્ષેત્ર 5 × 10⁴ ન્યૂટન પર કુલમ જેટલા વિદ્યુત ક્ષેત્રની અંદર થીટા બરાબર 30 ડિગ્રીએ મૂકેલો છે. તો અહીંયા ઉદ્ભવતું ટોર્ક કેટલું થશે? ઓકે, અહીંયા ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. ઉદ્ભવતું ટોર્ક, ટોર્ક માટેનું સૂત્ર ટોર્ક બરાબર શું થશે? સર હમકો આતા હૈ તો ફિર બોલીએ પિન્ટુ લાલા ચકી. चलो, टॉर्क बराबर सिंपल बेसिक सूत्र इधर कहाँ होगा? टॉर्क बराबर पी साइन थीटा होगा. ओके, ठीक है जी. जिगेश, गिगेश, निलेश भाभाई, અહીંયા ધ્યાન આપશો. નિલેશ ભાભાઈ, ટાઉ બરાબર સિમ્પલ બેઝિક સૂત્ર ટાઉ બરાબર પી સાઇન થીટા થાય છે. ડાયપોલ મોમેન્ટમ છે કે હા સર મને ડાયપોલ મોમેન્ટમ આપેલું છે, વિદ્યુત ક્ષેત્ર પણ આપેલું છે, મને જાતે કરવા દો. હિતેશ જે જેવા હોશિયાર વિદ્યાર્થીઓ કે સાહેબ મારે જ કરવો છે ને જાતે હું આન્સર લાવીશ, તો હિતેશ જે ખાસ અમારા હોશિયાર વિદ્યાર્થી છે હિતેશ જે, બરાબર છે. હિતેશ ચલો હડો ચાલુ કરો. ચલો લાલા ચલો સોલ્વ કરો. તમારા જોડે 1-2 મિનિટ છે વિદ્યાર્થી જેટલા બી વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર ભણી રહ્યા છે, જોઈ રહ્યા છે, તમારી જોડે 2 મિનિટ છે. સિમ્પલ છે, કશું જ નથી. આની અંદર માત્ર ને માત્ર તમારે સિમ્પલ બેઝિક આ વેલ્યુ જ પુટ કરવાની છે. અને જો તમને sin 30 ના આવડતું જોઈએ ને તો પછી સારું ના થાય. sin 30ની વેલ્યુ તમને યાદ હોવી જોઈએ. ચાલો, sin 30 આ લાસ્ટ એન્ડ ફાઇનલ વાર કીધો. sin 30 1/2 થાય છે. ઓકે સાહેબ મને તો દેખાતું નહીં, લ્યો તારું દેખાય એવું લેશું. ચાલો ક્લિયર. હવે ધ્યાન આપશો. ટોર્ક બરાબર પી સાઇન થીટા, પીનું મૂલ્ય છે 4 × 10⁻⁹. ઈ છે તમારા જોડે 5 10⁴. પેલું છે sin 30. પરિણામે 5 ચોક 20, 10⁻⁵ 9 - 4 × 1/2. પરિણામે ટોર્ક બરાબર
10⁻1 × 10⁻⁻5 પરિણામે ટોવ બરાબર કેટલા થશે 10⁻⁻5 કુલમ્બ ઇન્ટુ મીટર, સોરી ન્યૂટન ઇન્ટુ મીટર. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો. આ એક સિમ્પલ બેઝિક દાખલો છે કે જ્યાં તમને ડાયપોલ મોમેન્ટમ આપેલા છે, ઈ આપેલા છે, થીટા આપેલા છે, બરાબર છે. તો કશું ખાલી અંદર વેલ્યુ પુટઅપ કરવાની છે, બીજું કશું નવું કરવાનું નથી. હવે એક સિમ્પલ છે કે આ ડાયપોલ મોમેન્ટમની અંદર આપણે બધી વેલ્યુ પુટઅપ કરી છે, પીની મૂલ્ય મૂકી, ઈનું મૂલ્ય મૂક્યું અને થીટા મૂક્યા. હવે હોમવર્કની અંદર તમારે એક એક્ઝામ્પલ ગણવાનું છે. ધ્યાન આપશો, કમ્પલસરી મારે ગણેલો હોવો જોઈએ. ચાલો અહીંયા તમને ડાયપોલ મોમેન્ટમ આપેલું છે 10⁻⁻4 કુલમ ઇન્ટુ મીટર, બરાબર ના? થોડું ટ્વિસ્ટેડ કરી 10⁻⁻4 ડિબાય, બરાબર છે. ડાયપોલ મોમેન્ટમ તમને ડિબાયમાં આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે 3 × 10⁻³ ન્યૂટન પર કુલમ્બ આપેલું છે, અને થીટા તમને આપેલા છે 45 ડિગ્રી. તમારે ટોર્ક શોધવાનું છે. આ દાખલો કમ્પલસરી દરેકે વિદ્યાર્થીએ ગણેલો હોવો જોઈએ નોટબુકની અંદર. તમારું ડાયપોલ મોમેન્ટમ છે ડિબાયમાં આપેલું છે, થોડો ટ્વિસ્ટેડ છે. ડાયપોલ મોમેન્ટ ડિબાયમાં આપેલું છે. જ્યારે પણ આપણે ડાયપોલની થિયરી કન્સિડર કરતા હતા ત્યારે ડિબાય એટલે શું છે કીધેલું છે, એનું મૂલ્ય પણ કન્સિડર કર્યું છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટમ એટલે કે ડિબાયમાં આપેલું છે, વિદ્યુત ક્ષેત્ર છે 3×10⁻³ આપેલું છે, અને થીટા બરાબર તમને આપેલા છે 45 ડિગ્રી. મારે આ એક્ઝામ્પલ કમ્પલસરી દરેક વિદ્યાર્થીઓ, જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયો લેક્ચર જોઈ રહ્યા છે, કમ્પલસરી કન્સિડર કરવું. તો મારે આ એક્ઝામ્પલ ગણેલું હોવો જ જોઈએ, બરાબર છે. વિધિન 1 યા 2 ડેઝની અંદર મારે નોટબુકની અંદર આ એક્ઝામ્પલ ગણેલો હોવો જોઈએ, બરાબર છે. ઓકે, ત્યાં સુધી શાંતિ સર, ઘરે રહો, રીડિંગ કરો, મોજ ને મોજ.